એક જ રાત में આપણે આવું પડ્યું કાઠિયાવાડથી સીધા હાલોલ. હેલો, હું તમારો ધમાલ્યો પર ઉમરવાનો કો કરું કોની કરું કંઈક નવું કરું. પછી મેં દાંતણ કર્યું. આપણે આવી ગયા છે કાઠિયાવાડથી. કાકો સરતન, મેં, જસવંતભાઈ, ફોઈન, ફુવા, કાકાને પોર્યો, નાના હાડુભાઈ સીધા પૂગ્યા મલબાર આપણી ઢબુડી લે. ફોઈને ખબર છે કે સૂર્યને સાગણી ભાવે છે ને પછી મને બનાવેલી સાફ મલબાર મેં હેલા જાનવરો ઘણા જબરા જોવા મળે છે. મને દેખાઈ જો પછી હું મલબારથી નીકળી જા ગાંધરાવાળા રોડેથી વાકોડ જતલા ને વર્તમાં ભેગાઈ જી માસીને બહાર લીધીને પૂગી જા માસીના ઘર. માસીને ખબર છે કે સૂર્યને સાગણી ભાવે પછી મને સા પીવડાવી દી. હેતરા નથી માહો કો તોડવા માંડ્યો. કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. બધું સામાન પેક કરીને આપણે નીકળી જા મોટી ઉંમરવાણ જવા માટે. ઝાપ ગમી તો આવો તો અહીંયા પોટ્યા અહીંયા આપણું ઘર છે. ઝાપનો ઢાળ ઉતરો એટલે ડાબા હાથે આપણું ઘર આવે છે. કોઈક દાડ આવજો સા પાણી કરવા માટે. ઘર પૂગી જો હેતરામ તો ડાહલો બા તોડી નાખે માર માટે ડોડા મારી રીતે જલસા રે જશા. કાકાને કીધું મેં મામલતદાર ઓફિસે અંગૂઠો નહીં કરવો. મેં 12 પાસ ભણેલો છું. કાકો કે ઓકે. પછી બે ગાડી ભરી લઈને આપણે પૂગી ગયા મામલતદાર ઓફિસ. બધા અંગૂઠા ઠપકાર દેતા મેં કરી દીધી સહી. તો એ લોકોની જેમ તમે મને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.